વિસર્જન પૂર્વે તરસાલી કૃત્રિમ તળાવની સંયુક્ત મુલાકાત। દશામાં માતાજી વિસર્જન માટે તૈયાર કરેલા તરસાલી સ્થિત કૃત્રિમ તળાવની સુવિધાઓ અને વ્યવસ્થાનો મથક પરીક્ષણ કરવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને વીએમસીની સ્થાયી સમિતિના ચેરમેને સંયુક્ત મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન તળાવ પાસે ક્રાઉડ કંટ્રોલ, સુરક્ષા, સફાઈ અને વાહન વ્યવહારની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેથી વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની અસજ્જતા સર્જાય નહીં। એ સ્થળ ખાતે આ સાથે લઈ લીધો નહીં ના એ પ્રણવભાઈ કોણ જાય લોકો સર તહેવારની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે કેટલાક ઘરોમાં દશામા મૂર્તિનું સ્થાપન થયું છે। આવતીકાલે જે તહેવારની લાસ્ટ ડે છે, આમાં વિસર્જન થનાર છે અને ધ્યાને રાખીને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આર્ટિફિશિયલ પોન્ડની ઊભા કરી છે, આમાં આપણે ઇલ્યુમિનેશન, પાર્કિંગની વ્યવસ્થા, હોલ્ડિંગ એરિયા, વિસર્જન માટે ફ્લોટ્સ અને ક્રેન્સ અને નિષ્ણાત સ્વિમરો સાથે અહીંયા તૈનાતગી રહેશે। બંદોબસ્તના ભાગરૂપે આપણે પોલીસ, જે ડીસીપી, એસીપી, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલોના જે 2000થી વધારે સંખ્યામાં આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે। સાથે સાથે ટીઆરપી અને હોમગાર્ડના માનવેતકો પણ આપણા સાથે રહેશે। આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને જાહેરનામા પણ અમલમાં છે, તો 2-3 વસ્તુઓ જાહેર જનતાના સમક્ષ મૂકવા માંગીએ છીએ। નંબર 1, આપણા જે જગ્યાએ ટ્રાફિકનું રિસ્ટ્રિક્શન છે તે રોડ ઉપર શોભાયાત્રા નીકળે ત્યારે તમે જવાનું ટાળો। બીજું, જે આર્ટિફિશિયલ પોન્ડ દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના જે 7 જગ્યા બને છે એ જ જગ્યાએ તમે વિસર્જન માટે જાઓ, જેથી કરીને ત્યાં સુરક્ષા અને ઓપરેશન સપોર્ટ સિસ્ટમ આપણે ઊભા કરી છે। ત્રીજું, કેટલાક લોકો તરફથી એવું પ્રયાસ થવાની શક્યતા છે, કોઈ અનિર્ધારિત જે નેચરલ વોટર બોડીઝ, રિવર કે પોન્ડ્સમાં જઈને વિસર્જન કરવાનો પ્રયાસ થવાની શક્યતા છે। આ બિલકુલ ના કરે। એક તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, હોમ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને કમિશનર ઓફ પોલીસના જે પ્રતિબંધાત્મક હુકમ છે આના ભંગ થશે। સેકન્ડ, તમારા સુરક્ષા જોખમાશે, તો પોતાના સાથી ભક્તજનોના, પરિવારજનોના અને સમુદાયના સુરક્ષાને ધ્યાને રાખી તમે આવા કોઈ સ્થળે વિસર્જન કરવાની પ્રયાસ ન કરો। આવતીકાલે આ એક સમગ્ર શહેરમાં ચાલવાના આ બંદોબસ્તમાં દરેક ભક્તજન, આયોજક, વિસર્જન કરનાર પોલીસ સાથે સંકલન કરે અને તંત્રે કરેલું આખા આયોજનનું ફાયદા ઉઠાવીને આ ધાર્મિક તહેવાર એક શાંતિપૂર્ણ માહોલમાં બિલકુલ આયોજિત તરીકેથી, પ્લાન્ડ તરીકેથી સંપન્ન થાય તે માટે શહેરજનો આપણે સાથ સહકાર આપે, તો મને વિશ્વાસ છે આવતીકાલનું આ કાર્યક્રમ એક સુંદર માહોલમાં, ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આપણે સફળતા મળશે। આપણે પોલીસ વિભાગ તરફથી, એક તો હું તમને કીધું, ફાયર સર્વિસીસ તરફથી પણ જે નિષ્ણાત તરવૈયાઓ છે, રેસ્ક્યુ ટીમ છે, આ પણ તૈનાત રહેશે। પોલીસ તરફથી પણ આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારના ટુકડીઓ, ઇન્ક્લુડિંગ કન્ટિન્જન્સી પ્લાન જે દર વખતે આપણે રાખીએ છીએ, જે આપણા વરુણ, વજ્ર, ક્વિક રિસ્પોન્સ ટીમ અને અન્ય ટીમો પણ આપણા પૂર્ણ તૈયારી સાથે ખડે પગે ઊભા રહેશે, જેથી કરીને શહેરના સુરક્ષા અને સલામતી બની રહે। એવો સર્વે કર્યો કેટલા વાગ્યા સુધી ચાલી શકે છે આ વિસર્જન પ્રોસેશન? એમ તો ટ્રેડિશનલી આ મોડી રાત્રે સુધી ચાલતી હોય છે। આ વખતે આપણે જે આર્ટિફિશિયલ પોન્ડની સંખ્યા અને ક્ષમતા, ત્યાં ઉપલબ્ધ લોજિસ્ટિક્સ અને આપણા બંદોબસ્ત, આ ખૂબ સુંદર રીતે આપણે આયોજન કરી છે। મને વિશ્વાસ છે કે આયોજકો પણ સંકલન કરે, સાથ સહકાર આપે તો વહેલી તકે સુરક્ષિત રીતે આપણે સંપર્ક કરાવીશું। થેન્ક યુ। 7 તળાવ અત્યારે તૈયાર કરવામાં આવી છે। જૂના 3 સાથે નવું 4 કરવામાં આવી છે અલગ અલગ ઝોન્સમાં। એટલે પહેલાથી જ પોલીસ કમિશનરેટ તરફથી પણ એક રિક્વેસ્ટ આવેલી હતી, એના પ્રમાણે સીપી સાહેબ અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ આની અંદર ઇન્વોલ્વ હતા અને વીએમસી તરફથી કોર્પોરેશનની ટીમ, આખું ટીમ અને ડેપ્ટી કમિશનરના લેવલમાંનું પ્લાનિંગ કર્યું છે। જે પણ રિક્વાયરમેન્ટ્સ સિટીમાં જે સારી રીતે ઇમર્શન થઈ શકે, એક રિલિજિયસ સેન્ટિમેન્ટ સાથે એનું કામગીરી
કામગીરી કરી શકાય એ બાબતનું તૈયારી જે પણ પગલાઓ લેવાના છે એ બધું તૈયારીઓ કરી રહ્યા છે. પબ્લિકનું ઇઝી મોડસ આપણે થાય ઇઝીલી આ લોકોનું એક ધાર્મિક જે જોડાયેલા છે એના સાથે ફિલિંગ્સ એટલે એને સહયોગ આપવા માટે એનું થોડું આધારનું પ્રમાણિત આપવા માટે વીએમસી અને પોલીસ તરફથી આ સંયુક્ત રીતે અત્યારે કરવામાં આવી રહ્યા છે. અંદાજિત આ 6 તળાવોની અંદર કેટલા લાખ લીટર પાણીનો ઉપયોગ થશે? આઈ કેનોટ કમેન્ટ ઓન કેટલા લાખ ઓફ પાણી અત્યારે, પણ લાસ્ટ યરનું 22,000ની આપણા પાસે આંકડા છે, મૂર્તિઓ છે. આ વખતે ઓછું આવે વધારે આવે જોવું પડશે, પણ આના પ્રમાણે જ ક્યુબિક ફીટ ઓફ વોટર અને એક મૂર્તિ ડુબાડવા માટે કેટલું પાણી જોશે એના બેઝિસમાં ટેકનિકલ કેલ્ક્યુલેશન કરવામાં આવી રહ્યા છે. પણ આશા રાખીએ છીએ કે 25,000 સુધી હેન્ડલ કરી શકે આ રીતનું અત્યારે આ વખતનું આયોજન કરવામાં આવી રહ્યા છે. આયોજન તો સરસ છે, કોઈ ચેલેન્જ? વરસાદ જોવું પડશે, વરસાદ કુડ બી અ ચેલેન્જ અને ક્રાઉડ કુડ બી અ ચેલેન્જ, એટલે અમે પોલીસને સાથે પણ સંયુક્ત આયોજન કરી રહ્યા છે. એટલે સંયુક્ત વિઝિટમાં સીપી સાહેબ અને હું અમે આવ્યા છે. જોઈએ અમે આવનારા દિવસોમાં સારી રીતે થઈ જાય અને ઇઝીલી થઈ જાય અને એક ગણેશ વિસર્જન માટે પણ આનો એક્સપિરિયન્સ અમે આપણા માટે લાભ મળશે. સંયુક્ત વિઝિટ હતી, કોઈ વાતોની આપે કોઈ સજેશન આપ્યા હોય કે તળાવ જોયા પછી એવું કોઈક વાત આપણે નજર પર આવી હોય કે આ કરવા જેવું છે એવી કોઈક એ બેઝિકલી પોન્ટૂન્સ અને વ્યવસ્થા કરવું પડે, બંને બાજુ પોન્ટૂન્સ રાખવું પડે જેથી કરીને નીચે સુધી ઉતરીને કરવું પડે. એ લોકોના હજી 1-2 દિવસ સમય છે, આ 1 દિવસનો સમય છે, અલગ અલગ જગ્યામાં કરશે. પછી પબ્લિક માટે કંઈક પ્લેટફોર્મ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે જેમાં પોલીસનું પણ મોનિટરિંગ કરવા માટે એ લોકોનું સૂચન આવી છે. તમામ સૂચનો ધ્યાને લઈને એક એસઓપી પણ બનાવીને ટૂંક સમયમાં એને ઇમ્પ્લિમેન્ટ કરાવીશું. તળાવ આપણું છે તો ઉગાડવા માટે બી આપણી પાસે કોઈ બી ફોર્સ? અમે ક્રેન્સ બધા વ્યવસ્થા કરવાના છે. મોટા અત્યારે વધારે ઇશ્યુઝ નથી, પણ ગણેશ વિસર્જન માટે આવશે. ક્રેન્સની વ્યવસ્થા અમે કરવાના છે, કાઢવા માટે જેસીબીની વ્યવસ્થા કરવાના છે, આપણે ફાયરના સ્ટાફ રાખવાના છે, સિક્યોરિટીઝ રાખવાના છે, પોલીસ તરફથી પણ બંદોબસ્ત રહેવાના છે. એટલે તમામ વ્યવસ્થા ટૂંકમાં સારી રીતે થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓવરઓલ સર કેટલો સ્ટાફ આપણો આના માટે ડિપ્લોયડ થશે? વી વિલ હેવ ફાયરના ટીમ્સ અને એન્જિનિયરિંગના ટીમ અને કોન્ટ્રાક્ચ્યુઅલ ટીમ્સ મળીને લગભગ 1200 અત્યારનું પ્લાનિંગ છે. બંદોબસ્તનું આઈ થિંક પોલીસ અત્યારે કહી શકે, પણ વધારાનો કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ પણ લઈ રહ્યા છે કારણ કે આ કોન્ટ્રાક્ટેડ કામ છે, ARC કોન્ટ્રાક્ટ માં છે. પરમનન્ટ સ્ટાફ તો ક્લોઝ ટુ 1000 વિલ બી ઇન્વોલ્વ. થેન્ક્સ અ લોટ સર.